Welcome to our channel and I'm going to do my own makeup. હું આજે ખુદનો મેકઅપ કરવાની છું અને તમને બતાવીશ કે હું કઈ રીતે મેકઅપ કરું છું અને એ આપણે ડેલી રૂટીનમાં પણ કરી શકાય. I hope you all are enjoy and learn something from it as well. I take a moisturizer, little bit of it. મેકઅપ વ્યવસ્થિત રીતે આખા ફેસમાં સ્પ્રેડ થઈ જાય એના માટે પહેલાં મોઇશ્ચરાઇઝર લગાવીશ. આ એકદમ બેઝિક મેકઅપ છે જે તમે રૂટીનમાં પણ કરી શકો છો. જે બિલકુલ મેકઅપ નહીં કરતા હોય એ લોકો પણ જો કોઈ વાર બહાર જાય તો કરી શકે છે. First I use moisturizer જેનાથી આપણી સ્કિન એકદમ મોઇશ્ચરાઇઝ થઈ જાય. And then I use this cream, CC cream. આ ક્રીમમાં કન્સીલર, ફાઉન્ડેશન બધું જ આવી જાય છે. મેકઅપ બેઝ, સન પ્રોટેક્શન એક જ ક્રીમમાં બધું જ આવી જશે એટલે એ લગાવીશું. આને સ્પ્રેડ કરીએ એટલે બધા અલગ અલગ કલર દેખાશે. હું હાથથી જ એને સ્પ્રેડ કરી દઈશ. ઇફ યુ આર પ્રોફેશનલ યુ કેન યુઝ બ્રશિસ. મને હાથથી પણ સ્પ્રેડ કરવું ફાવે છે તો પછી હું હાથ યુઝ કરું છું. માર્કેટમાં ઘણી જાતની પ્રોડક્ટ મળે છે, તમે યુઝ કરી શકો છો જે તમારી સ્કિન ટાઈપને શૂટ થાય, જેથી સ્કિનની એલર્જી પણ ન થાય. મારી સ્કિન ઓઇલી છે તો હું એ ટાઈપનો મેકઅપ યુઝ કરું છું. ફર્સ્ટ સ્ટાર્ટ વિથ ધ આઈઝ એન્ડ ધેન હોલ ફેસ. ઓકે, પછી હું અહીંયા કન્સીલર લગાવી દઈશ લાઇટ કે ડાર્ક સ્પોટ કે બધું હોય એ છુપાઈ જશે એનાથી. આ એકદમ બેઝિક મેકઅપ છે. ટાઈમ મળશે તો હું પ્રોફેશનલી મેકઅપ પણ બતાવીશ તમને, અને ઘણા જાતના આઈ શેડોઝ પણ મને આવડે છે તો એ પણ બતાવીશ. જેટલો લાઇટ મેકઅપ યુઝ કરશો એટલો જ તમારા ફેસ પર સારો લાગશે, નકર એકદમ એવું લાગશે કે તમે ભરપૂર મેકઅપ કરીને આવ્યા છો. સો જેટલો બેઝ લાઇટ હોય એ જ સારો લાગશે. હું બ્રશથી બ્લેન્ડ કરી દઉં છું. બ્લેન્ડિંગ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે અને બંને સાઈડમાં સેમ મેકઅપ બ્લેન્ડ થાય એનું ધ્યાન રાખવાનું. એવું લાગે કે ક્યાંય ઓછું છે તો પછી લઈને એ જગ્યાએ બ્લેન્ડ કરી દેવાનું છે. અંડર આઈસ બી વ્યવસ્થિત રીતે કવર કરી લેવાની છે. જેટલું બેઝ લાઇટ લેશે ત્યારે એવી રીતે તો મેકઅપ રિમૂવ કરવામાં બી પ્રોબ્લેમ નહીં આવે
અને તમે પાછળથી બી લગાવી શકશો. અધરવાઇઝ જો મેકઅપમાં કંઈ ખરાબ થશે તો તમે રિમૂવ પણ નહીં કરી શકો. એટલે એકદમ લાઇટ સરસ બેઝ લેવાનો છે તમારા સ્કિન ટોન પ્રમાણે. ઓકે, ચલો બેઝ થઈ ગયું છે, અંડર આઈ પણ થઈ ગયું છે. હવે હું આઈ શેડો કરીશ. I have brushes, so I use. એકદમ લાઇટ લેવાનો છે આઈ શેડો રૂટીન મેકઅપ માટે. તમે ઓફિસે જતા હો કે ગમે ત્યાં પણ રૂટીનમાં તમે આ ટાઈપનો મેકઅપ કરી શકો છો. થઈ ગયું. જો બ્રશિસ નહીં હોય બ્રશિસ તો તમે ફિંગરથી પણ કરી શકો. ઓકે, એકદમ મારો લાઇટ આઈ શેડો થઈ ગયો છે. મને ન્યૂડ કલર વધારે ગમે તો હું ઓલવેઝ લાઇટ કલર યુઝ કરું છું. લાઇટ પિંક છે, લાઇટ બ્રાઉન છે. એન્ડ આઈ હેવ ધીસ ફિક્સિંગ પાવડર, સો આઈ યુઝ ધીસ. આઈ શેડો ફિક્સ કરવા માટે હું ફિક્સિંગ પાવડર યુઝ કરું છું. મેકઅપ એકદમ વ્યવસ્થિત રીતે લગાવવાનો છે. બેઝ એકદમ મેકઅપ હંમેશા સ્મૂથ લાગવો જોઈએ, પેચી ના લાગવો જોઈએ. મેક શ્યોર કે ધ્યાન રાખવાનું કે એકદમ વ્યવસ્થિત રીતે બધું તમે કરો. આ ફિક્સિંગ પાવડર હું પૂરા ફેસ પર જ લગાવી દઉં છું. એટલું યાદ રાખજો કે એકદમ ભરી નથી લગાવવાનો, એકદમ લાઇટ લગાવવાનો છે, જેથી દેખાય નહીં, જેથી મારો મેકઅપ પણ સેટ થઈ જાય. એમ માટે મેં ફિક્સિંગ પાવડર લગાવ્યો છે. ફૂલ ફેસ ઉપર લગાવવાનો છે. બધે જ વ્યવસ્થિત રીતે બ્લેન્ડ થઈ ગયો છે. ઓકે, થઈ ગયું છે. હવે વારો છે આઈલાઇનરનો. તમે આઈબ્રો ડિફાઇન પણ કરી શકો છો, બટ આઈ ડોન્ટ લાઈક સો મચ, સો હું કોક વાર જ કરું છું આઈબ્રો ડિફાઇન. ઓકે, આઈ ડન આઈલાઇનર. મેં લિક્વિડ લાઇનર યુઝ કરી છે. તમને ન ફાવે તો તમે પેન્સિલ આવે છે એ પણ યુઝ કરી શકો છો, સ્કેચ પેન જે આવે છે આઈલાઇનરની. અને પછી એને લાઇટલી સ્મોચ પણ કરી શકાય જેથી નેચરલ લાગે, બટ હું લિક્વિડ લાઇનર યુઝ કરું છું. હવે નેક્સ્ટ છે કાજલ. એકદમ અંદરથી કરવાની છે જેથી ફાઇન લાગે.
now you see the difference. કાજલ પણ થઈ ગઈ છે અને પહેલાં જે મેં આઈ શેડો કરેલો હતો એને નીચે પણ કરી નાખીશ. એકદમ લાઇટ, વધારે નહીં, એકદમ લાઇટ કરવાનો છે જેથી સરસ લાગે. આઈ શેડો થઈ ગયું, કાજલ થઈ ગયું, આઈ લાઇનર થઈ ગયું, આંખની નીચેનું જે મર્જ કરેલું હતું એ પણ થઈ ગયું. નાવ ટાઈમ ઇઝ પુટ મસ્કરા. સો તમારી પાસે મસ્કરાને કર્લ્સ કરવાનું મશીન હોય, કર્લ કરવાનું, તો તમે એ કરી શકો છો. અધરવાઇઝ મારી જેમ ડાયરેક્ટ મસ્કરા લગાવી શકો છો. મસ્કરા એકદમ કેરફુલી લગાવવાનું છે, લાઈક બેઝ ટુ અપ, બેઝ ટુ અપ. અને એટલું ધ્યાન રાખવાનું છે કે બહુ જ ક્લમ્પી નહીં લાગે અને એકદમ જ ધ્યાનથી લગાવવાનું છે. નીચેની સાઈડ પણ લગાવી લઈશું લાઇટ લાઇટ. અને ધ્યાન રાખવાનું, બહુ જ વધારે નથી લેવાનું, એકદમ લાઇટ લેવાનું છે. થઈ ગયું. હવે વારી છે બ્લશની, બીકોઝ યુ વોન્ટ ટુ લુક નાઇસ એન્ડ રોઝી. એન્ડ અગેન જેટલું ઓછું લેશો એટલું વધારે સારું. આ રીતે હું લગાવી લેવા. ડેબ 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 ડેબ. ડબલ્યુ શેડ લાગશે. જેટલું લાઇટ લેશો એટલું વધારે સારું લાગશે અને નેચરલ લાગશે. ડેબ 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 કરી અને વ્યવસ્થિત રીતે કરી લેવાનું છે. અગેન લેસ ઇઝ મોર, સો થોડું થોડું કરવાનું છે. સ્માઇલ કરવાની અને લગાવવાનું છે. અને એવું લાગે ત્યાં લૂઝ પાવડર યા કન્સીલર ઉપરની સાઈડમાં લગાવવાનું છે અને શેપ આપવાનું છે. યુ કેન ઓલ્સો યુઝ કોન્ટૂર, બટ આ બેઝિક મેકઅપ છે તો તમે આ રીતે પણ લગાવી શકો. યુ વોન્ટ કલર ટુ બી સીન, બટ એકદમ નેચરલ લાગવું જોઈએ. હવે શાઇનરનો વારો, માય ફેવરેટ પાર્ટ ઓન મેકઅપ.
લેસ ઇઝ મોર, લેસ ઇઝ મોર. ઓકે. હવે વારી છે લિપસ્ટિકની. હું એકદમ લાઇટ શેડ યુઝ કરીશ, ન્યૂડ ટાઈપના. મને એવા ગમે અને એકદમ નેચરલ પણ લાગે. સો પહેલાં હું લાઇનર કરીશ. એના માટે તમારે તમારી લિપ લાઇનને ફોલો કરવાનું છે. આઈ યુઝ લાઇટ શેડ, લાઈક બ્રાઉનિશ જેવો છે, જે મારા લિપ્સને પણ લાઇટ લાઇટ મેચ થાય છે. એકદમ કેરફુલી લગાવવાનું છે. લેસ ઇઝ મોર, બરાબર? એટલે એ રીતે તમારે વ્યવસ્થિત રીતે અપ્લાય કરી દેવાનું છે લિપસ્ટિક. ઓકે, થઈ ગઈ. એન્ડ યા, ઓલવેઝ ચેક યોર ટીથ. વાત કરતી વખતે થોડું અડી ન જાય તે માટે થોડું ધ્યાન રાખતું રહેવાનું અને કરતું રહેવાનું, જેથી લિપસ્ટિક વ્યવસ્થિત સ્પ્રેડ થયેલી રહે. ઓકે, ડન. એન્ડ લાસ્ટમાં ફિક્સિંગ સ્પ્રે. ઓકે, મારો મેકઅપ ડન થઈ ગયો છે. ઇફ યુ લાઈક, તમને ગમે તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો, જેથી હું આગળ પણ આ રીતના બ્લોગ બનાવતી રહું.